નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 10 ગુણનો આ પ્રશ્ન રહેશે. 1. અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો હોય છે? તો જવાબ આવશે સી, કારણ શરીર. 2. સ્વપ્ન નિદ્રાનો કયો તબક્કો સૂચવે છે? તો જવાબ આવશે ડી, REM. 3. ડેનિયલ ગોલમેને આવેગ નિયંત્રણ માટે કેટલા માર્ગો દર્શાવ્યા છે? તો જવાબ આવશે 4. નિમ્ન સભાન અવસ્થાએ ચેતનાનું સભાનતાથી અભાનતા તરફ લઈ જનારનું ચેતનાનું કેટલામું સ્તર છે? તો જવાબ આવશે બીજું. જો મિત્રો વિડીયોમાં તમે નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. 5. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહે છે? તો જવાબ આવશે બી, બોધાત્મક પ્રક્રિયા. 6. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય છે? તો સી, વુન્ટ. 7. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો જવાબ આવશે બી, વ્યક્તિ ઇતિહાસ. 8. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે એ, સિગમન્ડ ફ્રોઇડ. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ એમના જે ડાઉટ છે એ ક્લિયર કરીને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. વાર્તાનિક અભિગમની રજૂઆત કોણે કરી છે? તો જવાબ આવશે બી, JB વોટસન. 10. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એકસાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તો જવાબ આવશે ડી, તુલનાત્મક. એક પછી એક ક્રમશઃ સેક્શનના દરેક વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, ત્યાં સુધી લાઇક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.